મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને અલગ અલગ જણસોની કાપણીનો સમય હોવાથી અત્યારે માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં જણસની આવકો નોંધાઈ રહી છે. એરંડા, ગવાર અને રાયડા જેવી આવકો નોંધપાત્ર પ્રમાણમાં આવી રહી છે. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. તેમ છતાં હજી ખેડૂતોને ભાવ ફાયદાકારક જ મળી રહ્યા છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની 918 બોરીની આવક નોંધાઈ છે. ગયા અઠવાડિયા કરતાં આજે આવકમાં વધારો નોંધાયો છે. આજે માર્કેટયાર્ડમાં ગવારની પણ સારી આવક જોવા મળી છે. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં અત્યારે રાયડાની કાપણીની સિઝન શરૂ હોવાના કારણે રાયડાની મોટા પ્રમાણમાં આવક આવી રહી છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની કુલ 918 બોરીની આવક નોંધાઈ છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં વધારો જોવા મળ્યો છે. આજે તેના ઊંચા ભાવ 1325 રૂપિયા પ્રતિ 20 કિલો જોવા મળ્યો છે. નીચા ભાવ 1250 રૂપિયા પ્રતિ 20 કિલોનો મળ્યો છે. ગઈકાલની સરખામણીમાં તેના ભાવમાં વધારો નોંધાયો છે અને પાછલા અઠવાડિયા કરતાં તેના ભાવમાં વધારો છે. એટલે આ અઠવાડિયે એરંડાના ભાવ ગયા અઠવાડિયા કરતાં વધેલા જોવા મળ્યા છે. તેના વર્તમાન ભાવ ખેડૂતોને સંતોષકારક મળી રહ્યા છે, કારણ કે શરૂઆતથી જ એરંડાના ભાવ વધતા જ રહ્યા છે. અત્યારે ઉત્તર ગુજરાતમાં રાયડાની કાપણીનો સમય હોવાના કારણે માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો રાયડાની જણસ લઈને માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં આજે રાયડાની 1800 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવ 1300 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે. આવકના વધારાની સાથે ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. 10 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયા કરતાં નોંધાયો છે અને ગઈકાલ કરતાં સામાન્ય વધારો આજે રાયડાના ભાવમાં જોવા મળ્યો છે. ગવારની આજે 122 બોરીની આવક માર્કેટયાર્ડમાં પહોંચી હતી. ગવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય વધારો જોવા મળ્યો છે. ગવારનો ભાવ આ અઠવાડિયે 10 થી 20 રૂપિયા ઘટ્યો છે. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે. ગવારના ભાવ શરૂઆતથી સારા બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત તેના ભાવમાં મુખ્ય ખરીદદાર પશુપાલકો હોય છે, જેના લીધે તેના ભાવ ઊંચા જ હોય છે.